ભારતીય નૌકાદળનું સ્વદેશી રીતે નિર્મિત પરંપરાગત ટાંકાવાળું જહાજ આઈએનએસવી કંકડિયાનો ફ્લેગ ઓફ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો। પોરબંદર જેટી ખાતેથી ઓમાનના સલ્તનત સુધીની તેની પ્રથમ વિદેશી સફર પર રવાના થયું આઈએનએસવી કૌંડિન્યા। ઓમાનના સલ્તનતના રાજદૂત તેમજ ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ જહાજને ઔપચારિક રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી। આ વહાણમાં 4 અધિકારીઓ અને 13 નૌકાદળના ખલાસીઓનો સમાવેશ થાય છે। यूनिक बात इसमें यह है कि ये मॉडर्न टेक्नोलॉजी से नहीं बनी है बोट। आजकल की जो कन्वेंशनल मॉडर्न बोट्स होती हैं वो एफआरपी और मॉडर्न टेक्नोलॉजीज के साथ बनाई जाती हैं। ये एक बहुत ही बेसिक टेक्नोलॉजी वुड और क्वायर रोप्स के साथ ज्वाइन करके ये बोट्स बनी है। इस शिप का जो डिज़ाइन रेफरेंस है वो अजंता केव्स में एक 5th सेंचुरी का पेंटिंग दिया गया है। उस डिज़ाइन उस पेंटिंग से हमको एक एक्चुअल ओशन गोइंग सेल शिप बनाना था। सो कई सारे इंजीनियरिंग और नेवल आर्किटेक्चरल चैलेंजेस थे, फिर भी हम उस चीज़ को एक्सेप्ट किया है एंड वी हैव टेकन साइंटिफिक रिगर टू डिज़ाइन द शिप। आईएनएसवी कौंडिन्याનું નિર્માણ પરંપરાગત ટાંકાવાળા જહાજ નિર્માણ તકનીકોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે, જેમાં ઘણી સદીઓ જૂની કુદરતી સામગ્રી અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ અભિયાન ભારત અને ઓમાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નોંધપાત્ર રીતે વધારશે। આઈએનએસવી કૌંડિન્યાનું આગમન સદીઓથી 2 દરિયાઈ રાષ્ટ્રોને જોડતા મિત્રતા, પરસ્પર વિશ્વાસ અને આદરના સ્થાયી બંધનોનું શક્તિશાળી પ્રતીક બનશે। અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં લોકોની ભીડ ઉમટી। પ્રથમ 4 દિવસમાં 5 લાખથી વધુ લોકોએ મુલાકાત કરી છે। પાછલા તમામ રેકોર્ડ બ્રેક થયા છે। અમદાવાદ મનપા દ્વારા સંકલિત આયોજન કરવામાં આવ્યું છે। ટ્રાફિક તેમજ પાર્કિંગ બાબતે કોઈ અડચણ ન આવે તે માટે પોલીસ વિભાગ પણ કામગીરી કરી રહ્યું છે। છૂટા પડેલા બાળકોનું પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ તેમજ ફાયર અને એમરજન્સી સેવાઓ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગની કાંકરિયા કાર્નિવલમાં તપાસ। 19 ફૂડ સ્ટોલમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા। કાંકરિયા કાર્નિવલ ખાતે આવેલા ફૂડ સ્ટોલમાંથી ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના એકત્ર કરવામાં આવ્યા। ફૂડ એન્ડ સેફટી સ્ટેન્ડર્ડ્સ એક્ટ મુજબ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। કૃષ્ણા મદ્રાસ કાફે, ક્રાઉન બેકરી, ઇડલી ઘર, સુકૃતિ કેટરર્સ, બોમ્બે ભાજીપાવ સહિતના સ્ટોલમાંથી નમૂના લેવામાં આવ્યા। બનાસકાંઠાના પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી સમાજની યાત્રા મંજૂરીના અભાવે કાણુદર નજીક અટકાવાઈ। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજના લોકોને અટકાવવામાં આવ્યા। આ યાત્રા અટકાવતા એમએલએ સહિત લોકોના કાણુદર નજીક ધામા પરમિશન ન લીધી હોવાના કારણે પોલીસે યાત્રાને અટકાવી દીધી। આદિવાસી સમાજ સાથે કાણુદર નજીક ધારાસભ્યના ધામા જોવા મળ્યા। એમને બીજું કોઈ હુજ્યું નહીં, એટલે મંજૂરની વાત લઈને અત્યારે વાત કરીએ। વહીવટી તંત્રને હાથો બળાને અહીંયા રોક્યા છે, પણ અમે આપણા મીડિયાના મારફતે કહી રહ્યા છીએ 2 વર્ષ થઈ ગયો, દાખલા ના મળ્યા તો અમે આટલા દિવસ તો રાહ જોઈને બેઠા હતા। હવે પણ અહીંયાથી બેસું તો અમને કોઈ ફરક પડવાનો નથી। રાજકોટ ગ્રામ્ય પોલીસ સંપૂર્ણ સજ્જ બની છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નવા વર્ષની ઉજવણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે 3 એસએસપી, 3 ડીવાયએસપી, 27 પીઆઈ અને 42 પીએસઆઈ સહિત કુલ 620 પોલીસ કર્મચારીઓ ફરજ પર રહેશે। આ સાથે 700 જીઆરડી અને 250 હોમગાર્ડના જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે। દારૂ અને નશીલા પદાર્થોના સેવન સામે કડક કાર્યવાહી માટે 70 થી વધુ બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે। ખાસ કરીને ફાર્મ હાઉસ, નદી કિનારા તેમજ ખેતરોમાં ગેરકાયદેસર પાર્ટીઓ પર નજર રાખવા નાઇટ વિઝન ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવશે।
પેટ્રોલિંગ માટે 175 બોડી વોર્ન કેમેરા, 23 બોલેરો વાહનો અને 80 જેટલી મોટરસાયકલ દ્વારા સતત ગસ્ત રાખવામાં આવશે. ઉપરાંત 112 પર આવતા કોલ્સ તેમજ પોલીસ વાહનોના લોકેશન પર કંટ્રોલ રૂમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવશે. 3 ASP, 3 DYSP, 27 PI, 42 PSI, 620 જેટલા પોલીસ કર્મચારી, 700 જેટલા GRD અને 250 જેટલા હોમગાર્ડ, 112ના 23 બોલેરો ગાડી, 80 જેટલી મોટરસાઇકલ, 175 જેટલા બોડી વોર્ન કેમેરા અને 17થી વધારે બ્રેથ એનાલાઇઝર અને